નમસ્કાર। આજથી એક તરફ આદ્યશક્તિની ભક્તિના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે આજથી જુદી જુદી વસ્તુઓ પર લાગુ થતા જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે। જીએસટીના દરમાં કરવામાં આવેલો આ સુધારો સીધો નાના અને ગરીબ વર્ગના માણસો માટે મોટી રાહત સમાન બની રહેશે અને ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર તેમજ રોજિંદા ઉપયોગની તો કેટલાક પ્રકારની વસ્તુઓ પર જીએસટી દર 5% કરવામાં આવ્યો છે, જ્યારે એસી, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, ટુ વ્હીલર, નાની કારો વગેરે જેવી વસ્તુઓ પર 18% જીએસટી કરવામાં આવ્યો। તો હાલ મોંઘવારીના મારથી જનતા પીડાઈ રહી હતી અને એવા સમયે જીએસટીના દરમાં કરવામાં આવેલો આ સુધારો લોકો માટે બચત બૂસ્ટર બનીને આવ્યો છે। તો પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત જીએસટી 2.0 બચત બૂસ્ટર। તો શારદીય નવરાત્રિની શરૂઆતની સાથે દેશવાસીઓને મોટી રાહત મળી છે। કેન્દ્ર સરકારે જીએસટીના 2 સ્લેબ દૂર કરી દીધા છે અને મોટા ભાગની વસ્તુઓ પર 2 સ્લેબ લાગુ કર્યા છે, જેને લઈને દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં ફેરફારની ઘોષણા કરી અને રાહતને જીએસટી બચત ઉત્સવ નામ આપ્યું છે। નવરાત્રિની શરૂઆતની સાથે જ કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે। જીવન જરૂરિયાત સહિતની વિવિધ ચીજવસ્તુઓ પર લાગુ જીએસટીના દરમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે। પહેલાં જુદી જુદી વસ્તુઓ પર 5%, 12%, 18% અને 28% એમ 4 સ્લેબમાં જીએસટી અમલી હતો, જેમાંથી 12% અને 28%ના 2 સ્લેબ દૂર કરીને મોટાભાગની વસ્તુઓ પર 5% અને 18%ના સ્લેબમાં અમલી રાખવામાં આવ્યો છે। આ અંગેની ઘોષણા કરતા વડાપ્રધાન મોદીએ આને જીએસટી બચત ઉત્સવ નામ આપ્યું છે। इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे। हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी, सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा। यानी त्योहारों के इस मौसम में सबका मुंह मीठा होगा। देश के हर परिवार की खुशियां बढ़ेगी। જીએસટીમાં સુધારાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સુધારાથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ફાયદો થશે। ગરીબ લોકોના ઘરમાં ઘરનું સપનું સાકાર થશે। સાથે સાથે આ સુધારા પછી દુકાનદારો પણ ઉત્સાહ જોવા મળ્યો તેવું તેમણે જણાવ્યું। अब गरीब को, न्यू मिडिल क्लास को एक तरह से डबल बोनांजा मिल रहा है। जीएसटी कम होने से अब देश के नागरिकों के लिए अपने सपने पूरे करना और आसान होगा। घर बनाना, टीवी, फ्रिज खरीदने की बात हो, स्कूटर, बाइक, कार खरीदना हो, ये सब पर अब कम खर्च करना होगा। आपके लिए घूमना फिरना भी सस्ता हो जाएगा, क्योंकि ज्यादातर होटल्स के कमरों पर भी जीएसटी कम कर दिया गया है। જીએસટીના દર કયા પ્રકારની વસ્તુઓ પર લાગુ થયા તેની વાત કરીએ તો બિસ્કિટ પેકેટમાં મળતા નમકીન, ઘી, પનીર જેવા ડેરીના ઉત્પાદનો
આઈસ્ક્રીમ, સૂકા મેવા વગેરે જેવી ખાદ્ય સામગ્રીઓ પર 12% ઘટાડીને 5% જીએસટી કરવામાં આવ્યો છે. તો આ ઉપરાંત રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર હવે 5% જીએસટી દર લાગુ થયો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાહતરૂપ છે. એક ગૃહિણી તરીકે મારે એ કહેવું છે કે આ ખૂબ સારો નિર્ણય છે, કારણ કે તમે જોઈ શકો છો 18% જે જીએસટી હતું, જેના કારણે અમારું બજેટ જે મહિનાનું હતું એમાં બહુ મોટો ફેર પડતો હતો. પણ આજે જે 5% થયું છે, જાણે કે દૂધની બનાવટો છે, ઘણી બધી રીતે ઘર વપરાશમાં ઘણી બધી ઉપયોગી થતી હોય છે. બાળકોના બિસ્કિટો છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એ બધી વસ્તુમાં જે જીએસટીનો ઘટાડો થયો છે, જેના લીધે અમારો જે બજેટ છે એમાં ખૂબ સારો એવો ફાયદો થશે ને અમારા જે બજેટ છે મહિનાનું એમાં પણ ખૂબ સારો એવું અમને ઇન્કમ પાછી બચશે, અમારી બચત થશે. આ સિવાય શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ, હેર ઓઇલ, પાવડર જેવી વસ્તુઓ પણ સસ્તી થઈ ગઈ છે. આ બધી વસ્તુઓ પર હવે 5% જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની વાત કરીએ તો એસી, વોશિંગ મશીન, ટીવી જેવા મોટા ઇલેક્ટ્રિક્સ ઉપકરણો પણ સસ્તા થયા છે. તો અત્યાર સુધી આવા ઉપકરણો પર 28% જીએસટી લાગુ થયો હતો, જે હવે 18% કરવામાં આવ્યો છે. વાહનોની વાત કરીએ તો ટુ વ્હીલર, નાની કાર, ઓટો રિક્ષા, 10 સિટિંગ કેપેસિટીવાળા વાહનો તેમજ વાહનોના સ્પેર પાર્ટ પર અત્યાર સુધી 28% જીએસટી લાગુ હતો, જે હવે 18% કરવામાં આવ્યું છે. સારી રીતના જોઈએ છે. ઓબ્વિયસલી એઝ કન્ઝ્યુમર અમને માટે ફાયદો જ છે કે દરેક વસ્તુ, દૂધ હોય કે પનીર હોય કે જે ડેલી યુઝની વસ્તુ છે એમાં ઘટાડો છે, તો અમારી માટે બહુ સારી વસ્તુ. એ નિર્ણય સારો છે અને આ જે ખાદ્ય પદાર્થની જે આ દૂધની બનાવટમાં જે ભાવ ઘટ્યો એના કારણે ઘણી રાહત છે કે ઘીનો ભાવ ઘટ્યો, પનીરનો ભાવ ઘટ્યો. એ એક સારું કામ છે. આરોપ લીધું છે પ્રધાનમંત્રીએ, બરાબર, મોદી સાહેબે, અને સારા માટે જ છે અને પબ્લિકને એમાં ઘણી રાહત મળશે, કારણ કે પબ્લિકમાં ઘરના જે ઘર ખર્ચ છે એમાં બી ઘણો કાપ આવશે અને એના પૈસા બી બચશે, તો એમાં તો કંઈક નવું એ લોકો કરી શકશે, બરાબર છે. કંઈક સેવિંગ બી કરી શકશે અને સેવિંગના એ ભવિષ્યમાં એમના કામમાં આવશે. એટલે આ ઘણું સારું જ છે પગલું મોદી સાહેબનું, અને હજુ બી આનાથી કંઈક સારા પગલાં લે ઇન ફ્યુચર, એના માટે અપેક્ષા રાખીએ છીએ અમે, બરાબર. આમ મોટા ભાગની વસ્તુઓ પર હવે 5% અને 18%નો જીએસટી લાગુ કરાયો છે. જો કે વ્યસન સંબંધિત પદાર્થો, પાન મસાલા, તમાકુ, વૈભવી કાર, ખાનગી વિમાન જેવી વસ્તુઓ પર 40% જીએસટી લાગુ રહેશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો વડાપ્રધાને જીએસટી બચત ઉત્સવની જાહેર કરી દીધી છે, પરંતુ આ મામલે નાગરિકો અને માર્કેટ નિષ્ણાંતો આ સમગ્ર બાબતને લઈને શું અનુભવે છે તેના પર નજર કરીએ. બેઝિકલી આ જે અત્યારે ફેરફાર થયો છે એની રાહ ઘણા વખતથી જોવાતી હતી અને એને ટાઈમસર અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન થયું આ નવરાત્રિના પ્રથમ દિવસથી, એટલે ઘણો બધો ફરક પડશે. આજે તમે પેપરમાં જાહેરાત જોશો તો ઘણી બધી જાહેરાતો છે કે જે ભાવ ઘટાડો, જીએસટીનો બેનિફિટ કસ્ટમર સુધી આપવાનો છે. અને આમાં એ લોકો એક વસ્તુ એ પણ ધ્યાન રાખી છે કે પ્રાઇસ વધારીને એ લોકો પાછો એની જ લઈ આવે એવું ના થાય, એના પણ એ લોકોએ કાળજી રાખી છે કે એ ભાવ ઘટાડાનો જે જીએસટી ઘટાડો થયો છે એનો બેનિફિટ ડાયરેક્ટલી એન્ડ યુઝરને થાય એમ. એટલે આમાં એવું થયું છે કે જે અત્યાર સુધી જે એમઆરપી હતી 22 તારીખ પહેલાંની જે બધી કંપનીઓ પાસે ઓલરેડી લગાવેલી હતી, એટલે હવે એને લેબલિંગ રીલેબલિંગ કરવું બી ઘણી વખત શક્ય નથી હોતું, કેમ કે નંબર ઓફ આઇટમ્સ હોય છે. એટલે એને એના પોતાના ઇન્વોઇસમાં કે ડિસ્કાઉન્ટમાં રૂપે આ જે બી રેટ ઘટ્યો છે એનું એક નોંધ નીચે આપી દેવી જોઈએ કે ભાઈ આ 5% કે 7% ઘટ્યું છે અને રીલેબલિંગ નથી પોસિબલ, તો અમે આ અમાઉન્ટ તમને રિડ્યુસ કરીને આપી રહ્યા છે. જો પહેલાં 100 રૂપિયાની વસ્તુ હતી જેમાં જીએસટી 12% હતો અને હવે 5% થઈ ગયો છે, તો જે 7 રૂપિયાનો ફરક છે અમે તમને પાસ ઓન કરી રહ્યા છો, તો તમારે હવે 93 રૂપિયા જ ચૂકવવાના રહેશે અને આગળ કંપનીઓ તમે કસ્ટમર પણ 93 રૂપિયા જ આગળ પાસ ડિસ્ટ્રીબ્યુટર એ જ રીતે એને વેચી શકશે. એટલે એ રીતે માધ્યમથી એના ઇન્વોઇસથી અથવા તો કોઈ બી દુકાનમાં કે બહાર સ્ટીકર મરાવીને રેટ્સ જૂનો હતો અને નવો આવી રીતે આપી શકે છે, જેથી કસ્ટમરને બી જાણ રહે અને એનો બેનિફિટ કસ્ટમરને મળે કે ભાઈ મારા પૈસા બચ્યા છે, મારી બચત થઈ છે.
તો આ સમગ્ર અંગે આપણે ચર્ચા કરીશું ને આપણી સાથે જોડી ગયા છે ઉર્વિશ કંથારિયા જે ભાજપના પ્રવક્તા છે અને પરાગ પંચાલ જે કોંગ્રેસના પ્રવક્તા છે. પરાગભાઈ અને ઉર્વિશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. સૌપ્રથમ પ્રશ્ન હું ઉર્વિશભાઈને પૂછીશ. ઉર્વિશભાઈ, જીએસટીમાં જે કપાતનો લાભ ગ્રાહકોને આપવાનો કે નહીં તેનો આધાર વેપારીઓ પર નિર્ભર કરે છે. તો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે વેપારીઓએ મોટા ભાગે નફાખોરી કરી છે અને ગ્રાહકોને તેનો લાભ આપ્યો નથી. તો શું જીએસટી ઘટાડાનો લાભ તે ગ્રાહકોને લાંબા સમય સુધી આપવામાં આવશે ખરો? ચોક્કસ. હમણાં જે દર્શક મિત્રએ વાત કરી સાચી વાત છે કે સરકારે એ ધ્યાન રાખ્યું છે કે જીએસટીમાં જે ઘટાડો થયો એનો જે ફાયદો છે એ વપરાશકાર સુધી કે ખરીદનાર સુધી પહોંચે એ વાત બહુ જરૂરી છે. એટલે જીએસટીમાં ઘટાડો થયો પણ એની સાથે કિંમતમાં વધારો કરી દે તો એન્ટી પ્રોફિટિયરિંગ એક્ટ લાવવામાં આવ્યો છે કે જેનાથી એમની સામે કાયદેસરના પગલાં લઈ શકાય. હા, એના યોગ્ય પ્રમાણમાં કિંમત વધે, એમની પડતર કિંમતના આધારે કિંમત વધે એ કોઈ સરકાર રોકી ના શકે. પરંતુ જસ્ટ કે જીએસટીમાં 10% ઘટાડો થયો છે એટલે કિંમતમાં 10% વધારો કરી દો મૂળ કિંમતમાં, કારણ કે મૂળ કિંમત તો વેપારી કે ઉદ્યોગપતિના હાથમાં છે. એવું ના થાય અને આનો બેનિફિટ ખરેખર લોકો સુધી પહોંચે એટલા માટે એન્ટી પ્રોફિટિયરિંગ લો પણ આની સાથે અમલમાં આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી. ઓકે, પરાગભાઈ શું કહેશો આપ? સૌપ્રથમ તો ભૂમિબેન આપની આ નવી ચેનલને હું અભિનંદન આપીશ કે આ પ્રશ્ન મુદ્દો પ્રજા સમક્ષ લીધો છે. ખૂબ જ સારો પ્રશ્ન મુદ્દો છે આજનો અને તમારા માધ્યમથી ટીવી માધ્યમથી આજ સર્વ દર્શક મિત્રોને નવરાત્રિની ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમને પણ. આપણે સૌપ્રથમ જોઈએ તો 2016ની અંદર જીએસટી લાગુ કર્યો મોદી સાહેબે, રાતે 8 વાગે એનું જાહેરાત કરી હતી અને ત્યાર પછી મુખ્ય વિપક્ષ તરીકે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ગબ્બરસિંહ ટેક્સ કહીને આનો ખૂબ જ મોટો વિરોધ કરેલો. દરેક સ્ટેજ ઉપરથી, દરેક માધ્યમથી આનો વિરોધ કરેલો અમે. ત્યાર પછી જીએસટીની ઇન્કમ તમે જુઓ તો 40,000 મહિને 40,000 કરોડથી શરૂઆત થઈ અને અત્યારે જ લગભગ 2.25 લાખ કરોડ સુધી પહોંચી ગઈ, 1.5 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. અત્યારે એક વર્ષની એમની ઇન્કમ લગભગ 26 લાખ કરોડ રૂપિયા થઈ છે. એટલે હવે આટલા વર્ષે એટલા બધા પૈસા ભેગા કરી લીધા છે અને આ જે ઘટાડો આપવામાં આવ્યો છે એ ઘટાડામાં મારી દ્રષ્ટિએ 2-3 કારણો છે. સૌથી પહેલું કારણ તો એ છે કે ટ્રમ્પ સાહેબે જે એન્ટી ટેરિફ નાખ્યો ભારત ઉપર, 50% ટેરિફ નાખ્યો અને એમાં એવું કહેવાય છે કે ભાઈ $113 બિલિયન આપણું જે એક્સપોર્ટ છે એમાંથી 70% જેટલું આપણે આઈટીનું એક્સપોર્ટ કરીએ છીએ અને બાકીનું આપણે ફાર્મા આવે, ઇલેક્ટ્રોનિક વસ્તુ આવે, ટેક્સટાઇલ આવે છે, સ્ટીલ આવે છે, આ બધી આઇટમ્સ આવે છે. તો જે ટેરિફથી આપણને જે નુકસાન થવાનું છે, આપણને મેન્યુફેક્ચરિંગમાં નુકસાન થવાનું છે અને હવે તો H1Bનો પણ એમણે એક પ્રકારનું ટેરિફ જ કહેવાય. એટલે એનાથી આપણને જે નુકસાન જવાનું છે એનાથી જે એન્ટી ઇન્કમ્બન્સી થાય અને આપણે આપણા પડોશની અંદર 2 દેશોનો તાજેતરમાં દાખલો જોયો છે, નેપાળનો અને બાંગ્લાદેશનો. અને 2016થી આ જીએસટી નાખ્યા પછી લગભગ 40% જેટલી મોંઘવારી વધી ગયેલી. એ બી લોકોની અંદર એક પ્રકારનો એક અસંતોષ, એન્ટી ઇન્કમ્બન્સી દેખાય. એ વાત અલગ છે કે દર વખતે જીતી ગયા વખતે 300 સીટમાંથી હવે 240 સીટ પર આવ્યા. વોટ ચોરી એક અલગ જ આખો વિષય છે, અત્યારે આપણે નથી કરતા. પરંતુ કોઈ પણ સરકારને ડર લાગે અને મધ્યમ વર્ગને ખાસ પીસાવાનું થાય એટલે આ એક મોદી સાહેબે સમય સૂચકતા વાપરી અને આ જીએસટીમાં ઘટાડો કરવો પડ્યો છે. કારણ કે આમ જો ના કરત અને એક બાજુ મોંઘવારી વધતી જાત, હજી જીએસટી મારી દ્રષ્ટિએ હજી પણ જીએસટીમાં જે પેટ્રોલ અને ડીઝલ છે એને જીએસટીમાં લાવવાનું છે અને એનો ભાવ ઘટાડો થાય તો હજી પણ મોંઘવારી ઘટી શકે એમ છે. કારણ કે આવનારા દિવસોમાં ટ્રમ્પ સાહેબે જે ટેરિફ આપણી ઉપર નાખ્યા છે
આપણું જે રેમિટન્સ આવતી પણ બંધ થઈ જશે. ટેરિફ તો એક બાજુની વાત થઈ, પરંતુ જે ત્યાંથી જે લોકો આપણને ડોલર કમાઈને અહીંયા મોકલતા હતા એની પર બી ઘણા પગલાં એમણે લેવાના ચાલુ કર્યા છે. એટલા માટે જ અમુક હજી પણ ઓટો પાર્ટ્સ છે જે 28થી 18% છે, એમાં 12% કરવાની જરૂર છે. આજની તારીખે આમ જોવા જઈએ તો કે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ છે, એમાં એર કન્ડિશન છે, ટેલિવિઝન છે. હવે આ મોજશોખની વસ્તુ નથી રહી, આ એક દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. એર કન્ડિશન છે, ટેલિવિઝન છે, ડિશ વોશિંગ મશીન ચાલે, મોનિટર છે, પ્રિન્ટર્સ છે, આ બધું આમાં હજી પણ 18%ની જગ્યાએ 12%. પરાગભાઈ, હું તમને એ વસ્તુ પૂછું છું, ઇન શોર્ટ જીએસટીમાં ઘટાડો તમારા મુજબ સારું કે ખરાબ? નહીં, સારું જ છે. દેશના દરેક નાગરિક માટે, વ્યક્તિ માટે, ચાહે રાજકારણી હોય, સામાન્ય માનવી હોય, જીએસટીનો ભાવ જે ઘટાડો આવ્યો છે એનાથી ખાસ કરીને ખૂંચે છે ક્યાં સર? નહીં, ખૂંચવાની વાત જ નથી. અમે તો એમ કહીએ છીએ કે દેર આયે દુરસ્ત થાય. અમે તો ક્યારનો કહેતા હતા કે ભાઈ આ ગબ્બરસિંહ ટેક્સ છે, તમે આને ઘટાડો. એમાં ક્યાંય એવા કોઈ સ્ટેટમેન્ટ નથી કોંગ્રેસ પાર્ટી તરફથી કે ભાઈ તમે જીએસટી ઘટાડો કર્યો એટલે અમે વિરોધ કરીશું. સારું જ કર્યું છે. જે પ્રજાના હિતમાં છે એના માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા ઊભી જ રહી છે. કહેવાનો મતલબ અમે કારણો બતાવ્યા કે ભાઈ તમે આ કારણોથી છેવટે બહુ લેટ આવ્યા છો, આ વસ્તુ ઘણી પહેલાં કરવાની જરૂર હતી. ઓકે, પરાગભાઈની વાત એવી છે કે આ વસ્તુ અત્યાર કરતાં પહેલાં કરવાની જરૂર હતી જ્યારે મોંઘવારીમાં વધારો હતો તે વખતે. ઉર્વિશભાઈ અને પરાગભાઈ, આપણે વાત તો જીએસટી પર હજુ પણ આગળ આપણે કરવાની જ છે, પણ એક મહત્ત્વની વાત એ છે કે જીએસટીને લઈને એક આપણે અત્યાર સુધી ગ્રાહકો અને બજારના નિષ્ણાંતોના મત પણ જાણ્યા છે, અને હવે વેપારીઓને લગતી એક ખૂબ જ મહત્ત્વની વાત ગુજરાત ટ્રેડ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્નાએ શું કહી રહ્યા છે, પહેલાં તેમને સાંભળે પછી આપણે આગળ ચર્ચા કરીએ. આ જે આઇટમો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે સરકારે સસ્તી કરી છે કે જેની ઉપરથી ટેક્સ હટાવ્યો છે, એ વેપારીઓ આગળ આજે જે સ્ટોક છે એ સ્ટોક ઉપર એણે 12% લેખેનો વેરો ભરેલો છે. એમના પોતાની મૂડીમાંથી વેરો ભરેલો હતો, કારણ કે કાયદાની સિસ્ટમ એ હતી કે પછીના એના નફા પૂરતો ટેક્સ ભરીને બાકીના પૈસા એને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં પાછા મળી જાય. આજે એ સરકાર સંપૂર્ણ નિર્ણયો ભજવે છે કે એમાંથી અમે એક પૈસો તમને પાછો નહીં આપીએ, કોઈ જોગવાઈ આમાં રાખી નથી. એટલે એ કેટલી મોટી મુશ્કેલી થવાની છે લોકોને. દરેકે દરેક વેપારીની પોતાની કેપેસિટી જે સ્ટોકની હોય એ પ્રમાણે એના લગભગ 12થી 15% જેટલી રકમ આ ટેક્સમાં રોકાયેલી છે, તેની મૂડીની, તેના ટોટલ રોકાણની. મારી પાસે ધારો કે 10 લાખનો માલ હોય તો 1.5 લાખ રૂપિયા તો મારો એ ટેક્સમાં રોકાઈ ગયેલો છે. હવે મને ટેક્સની વસૂલાત મારે 0% ટેક્સમાં વેચવાની છે, એટલે એ વસૂલાત થવાની નથી. અત્યાર સુધીની વ્યવસ્થા એવું હતું કે એ મારા 1.5 લાખ મારા લેજર એકાઉન્ટમાં, જીએસટી ડિપાર્ટમેન્ટના એકાઉન્ટમાં પડ્યા રહે, અને જેમ જેમ ટેક્સ ભરવાની થાય તો એમાંથી હું ભરી શકું. હવે તો એ જોગવાઈ રહી નથી. એટલે દરેકે દરેક વેપારીની જે એમની કેપેસિટી હતી મરણ મૂડી જે, અને આ 0% ટેક્સ એમાં હતું જે સામાન્ય જરૂરિયાતની ચીજ વસ્તુમાં. ગામડે ગામડે નાના મોટા જીએસટીવાળા અને જીએસટી વગરના અનરજિસ્ટર્ડ વેપારીઓ પણ આ ધંધો કરતા હતા, પણ જીએસટીના રજિસ્ટર્ડ વેપારીઓ છે એમને પાછી મળવાની મૂડી હતી એ મળવાની શક્યતાઓ જ બંધ થઈ છે. એટલે આ તો એકદમ ઉઘાડી રીતે વેપારીઓનું બલિદાન લેવામાં આવ્યું છે ભાવ ઘટાડો કરવામાં. એમને જે રકમ આપવાની થાય એ રકમ સરકારે આપવી જોઈએ, એ ક્યાં બીજી રીતે, કાં એમને ઇન્કમ ટેક્સમાં એ પ્રકારનો ફાયદો થવો જોઈએ, એટલે બીજી કોઈ રીતે રિબેટના સ્વરૂપે. પણ એમની પોતાની મરણ મૂડી છે, અને આ મૂડી ઉપર કેટલા લોકોએ તો લગભગ 80 થી 90% વેપારીઓ તો બેંકના લોન લીધું હશે. એટલે એ તો અમારે ભરવાનું થવાનું જ છે વેપારીઓએ. સરકારે રાખી લીધી રકમ એ સરકારે એક બાજુ રાખી લીધી, બીજી બાજુ બેંકમાંય ભરવાની, અને એ વ્યાજ સહિત ભરવાની. આ કયા પ્રકારનો ન્યાય ને કઈ વાત છે? એટલે આ એક નાના વેપારીઓને હળાહળ અન્યાય થઈ રહ્યો છે, એમાં અમે માનીએ છીએ. સરકારે આ વાતને તાત્કાલિક બંને મુદ્દાઓને ધ્યાન ઉપર લઈ અમે નરેન્દ્ર મોદી સાહેબને આ માટે પત્ર બી લખેલો છે, અને ગંભીર બીના એવી છે કે આ પ્રચારમાં એ વાતને તો અધિકારીઓ અને સરકાર બધા છુપાવીને જ બેઠા છે. ફાયદોની જ વાત કરે, સસ્તોની જ વાત કરે, તો વેપારીઓની હાલત શું થવાની છે? ઓકે, ઉર્વિશભાઈ, તમે સાંભળ્યું, તમને સાંભળવા મળ્યું કે તેમણે શું કહ્યું? હા, જે ઓકે, હવે મારો પ્રશ્ન એ છે, એટલે મારે કહેવાનો મિનિંગ એ તમને સંભળાતું હતું ને ચોખ્ખું? હા. ઓકે, તો હવે પ્રશ્ન સાંભળો. તો જે જયેન્દ્રભાઈ તન્નાની જે પ્રોબ્લેમ છે વેપારીઓને લઈને, તો હવે તેમનું કહેવું છે કે વેપારીઓનું બલિદાન આપવામાં આવ્યું છે.
તેની જે ભરપાઈ છે તે સરકાર કરે. શું કહેશો? તેનો જવાબ કેવી રીતે આપશો? અત્યારે જે પ્રમાણે કરમાં ઘટાડો, જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, કેન્દ્રભાઈનું કહેવું એમ છે કે જે વેપારીએ જૂના દરે રો મટીરિયલ લીધું છે અને પછી ફિનિશ પ્રોડક્ટ બનાવી છે, એમને ઇનપુટ ક્રેડિટ કેવી રીતે મળશે? એમનો દ્રષ્ટિકોણ એ યોગ્ય દ્રષ્ટિકોણ છે અને એ દિશામાં એ સ્વાભાવિક છે. સમગ્ર વેપારી આખું જે વ્યવસ્થા છે એને લગતો પ્રશ્ન છે, એટલે એ બાબતે ચોક્કસ સરકાર એ ધ્યાનમાં લઈને યોગ્ય દિશામાં પગલાં ભરશે. પરંતુ જે મૂળ વાત છે એ છે કે નીચલો મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ કે જે બજેટના સંતુલનમાં જ એ હંમેશા રચ્યો પચ્યો રહેશે. એના ખર્ચમાં એવરેજ 10% ઘટાડો થાય એવી શક્યતા છે, કારણ કે જે પ્રમાણે જે ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે એમાં રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ પણ છે અને કેપિટલ એસેટ્સ કે કોઈ ડોમેસ્ટિક અપ્લાયન્સીસ લેવાના હોય કે વાહન હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, એમાં પણ 10 થી 18% ફરક પડે એવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે ચોક્કસ એક સામાન્ય માનવીને, એક મધ્યમ વર્ગીય, નીચલા મધ્યમ વર્ગીય કે ગરીબ માણસને પણ એ કોઈ જીવન ધોરણ સુધારવા માટે કંઈક વસ્તુ નવી લેવી હશે તો એને ચોક્કસ 2 પૈસાનો ફાયદો થવાનો છે. અને એ ફાયદો જે છે એ ક્યાંક બીજી રીતે પોતાની વધારે જે આકાંક્ષાઓ જે છે કે અપેક્ષાઓ છે એમાં એ ઉપયોગ થવાનો છે કે જેનો અર્થતંત્રને ફાયદો થવાનો છે. બીજી મહત્વની વાત કે જે માળખાગત ફેરફાર જે કરવામાં આવેલો છે તો એમાં ભારતીય જનતા પાર્ટી અને મોદીજીની સરકાર હંમેશા એ માને છે કે કર વ્યવસ્થામાં માળખાગત ફેરફારની હંમેશા આવશ્યકતા રહી છે. જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ નહીં થયેલો હતો એ પહેલા પણ કર વ્યવસ્થા તો હતી જ, પરંતુ એટલી બધી ગૂંચવાડા ભરેલી કર વ્યવસ્થા હતી કે એક વસ્તુ ઉપર 10 જાતના ટેક્સ, એક ઉત્પાદક સ્તરે ટેક્સ લાગે એક્સાઇઝ, અને આ બાજુ વપરાશકાર સ્તરે ટેક્સ લાગે સેલ્સ ટેક્સ, પછી એમાંથી વેટ આવ્યો, પછી અન્ય અનેક ટેક્સ જોડાયેલા. આ કરમાળખું સરળ કરવાથી ઇન્ડસ્ટ્રી અને વેપારીને ચોક્કસ એક સુલભતા ઊભી થઈ છે કે જેનું એમણે સ્વીકાર પણ કરેલો છે. હવે આ માળખાગત ફેરફાર અંતર્ગત જીએસટી જે 2016માં જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો, એ જે ઓરિજિનલ જે ટેક્સ ટોટલ થતું હતું એના કરતાં ટેક્સ ઓછો થયો છે. એ કોઈ પણ ઉદ્યોગપતિને પૂછો તો એ કહેશે કે એક્સાઇઝ ને વેટ ને બધું કરીને જે ટોટલ થતું હતું એ વખતે. પણ ઉર્વિશભાઈ, અત્યારે તો જે ટેક્સ છે એ તો ઓછો કરી દીધો છે, પણ જે લોકોએ રો મટીરિયલ જે જીએસટી ટેક્સ જે હતો, જે પર્સન્ટેજ હતા એ પર્સન્ટેજમાં એમને ખરીદી કરી છે, એટલે વેપારીઓને તો માર પડ્યો જ છે. વેપારીઓ જે મેન્યુફેક્ચરર છે જેમણે રો મટીરિયલ પોતે એક વસ્તુ બનાવે છે પણ એ 10 વસ્તુ ભેગી કરીને બનાવે છે, એમાંથી 4 વસ્તુ એવી છે કે એમાં એમણે કર ચૂકવેલો છે જૂના દર અને હવે જે વેચાણ કરવાનું છે એ નવા દરે કરવાનું છે, એટલે એમને જે ગેપ પડે છે એ કન્સર્ન છે. અને પણ એ ગેપ કેટલો મોટો છે સર? જો તમે કદાચ સાંભળ્યું હોય, તેમને ચોખ્ખા સાંભળ્યા હોય તો જયેન્દ્રભાઈની વ્યથા બી એ હતી વેપારીઓને લઈને કે એ લોકોએ ઘણા એવા બી લોકો છે જેને લોન લીધી છે સર. એ પ્રમાણ જે છે એ પ્રમાણ કેટલું છે એ દરેક વેપારી એ કઈ વસ્તુ મેન્યુફેક્ચર કરે છે કે ટ્રેડ કરે છે એના ઉપર આધારિત છે અને આ સ્વાભાવિક કન્સર્ન છે. અને સરકાર આ બાબતે ચોક્કસ એ યોગ્ય દિશામાં જે કંઈ સુધારા કરવાના હશે એ કરે, કારણ કે આ સુધારા હંમેશા થતા આવ્યા છે ફીડબેક પ્રમાણે. એટલે જે એમાં જે સ્વાભાવિક રીતે જે કોઈ ત્રુટિ દેખાતી હોય પણ એ સરકારના ધ્યાનમાં હશે. ઓકે, ઉર્વિશભાઈનું તો એવું જ કહેવું છે કે આ જે છે વેપારીઓએ થોડું સમજીને ચાલવાનું છે, પણ એકચ્યુઅલી વેપારીઓને જે નુકસાન થયું છે ભોગવશે કોણ એ પણ એક મોટો સવાલ છે. પરાગભાઈ, તમે કંઈક કહેતા હતા. હા, હું આ બાબતે એક વાત કહેવા માગીશ કે જ્યારે જીએસટી રિફોર્મ જ્યારેની જાહેરાત થઈ ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર એફએમસી નિર્મલા સીતારામનજીનો ઇન્ટરવ્યૂ મેં આજ તક ઉપર જોયેલો આખો. દરેક સ્ટેટના ચેમ્બર ઓફ કોમર્સના માણસોને ઊભા કરીને એમણે સવાલો પૂછેલા હતા. એમાં એન્કર જે આપણે સૌ જાણીએ છીએ શ્વેતા સિંહ,
એણે એક સવાલ પૂછેલો મેડમને કે આ જ સવાલ જે તમે પૂછેલું એ જ કે જીએસટીના રેટ ઘટી ગયા પરંતુ જે વેપારીઓ છે એ ભાવ વધારી દે છે, કારણ કે એમણે હમણાં જેમ મારા મિત્ર ઉર્વિશભાઈએ કીધું કે ભાઈ મેન્યુફેક્ચરે 28% કે 18%ના લેખે જીએસટી ચૂકવીને રો મટીરિયલ લીધું, એમાંથી પ્રોડક્ટ બનાવી, એ પ્રોડક્ટ ડીલરને વેચી. હવે ડીલર પણ પૈસા ચૂકવી દીધા, ડીલર તો જીએસટી લગાડીને જ માલ વેચવાનો છે. હવે આથી એ જ પ્રોડક્ટ એને તો સસ્તામાં વેચવાની છે, જે શક્ય નથી એના માટે, એ તો એના ખોટ ગઈ ને. એનું શું આપણે સવાલ એ જ કરી રહ્યા છીએ. એ જ છે સવાલ. ત્યારે શ્વેતા સિંઘે પૂછેલો, ત્યારે નિર્મલા સીતારમણે એવો જવાબ આપેલો, એમણે ઇન્સ્યોરન્સ પોલિસીની દાખલો આપેલો કે એક મેડિક્લેમ પોલિસી છે કે એની અંદર જીએસટી ઘટી ગયો છે. તો એમણે એવો સવાલ પૂછેલો કે તો શું પ્રાઇવેટ કંપનીઓ જે છે, તમને ખ્યાલ હશે કે 4 જેટલી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે જે ગવર્મેન્ટની અંડરટેકિંગમાં છે, અને બાકીની લગભગ 15 થી 20 જેટલી કંપનીઓ છે જે પ્રાઇવેટ સામાન્ય વીમા કંપનીઓ છે, એ લોકોને અમે કહીશું પરંતુ કોઈને ફરજ પાડી શકાતી નથી, આવો એક જવાબ હતો નિર્મલા સીતારમણનો. તો આ તો મોટી મોટી કંપનીઓની વાત થઈ. મારા મિત્રએ તો કીધું કે ભાઈ એન્ટી પ્રોફિટેરિંગ એક્ટ લગાડવામાં આવશે, આવું જે કોઈ પણ ભાવ વધારી અને એનો પોતાનો ખરીદેલો માલ જીએસટીનો કમ્પન્સેટ કરવાનો પ્રયત્ન કરશે ને વેપારીઓ, તો ત્યાં આખી આ માળાગાંઠ ઊભી થશે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ સરકાર આનો નિવેડો વ્યવસ્થિત લાવે અને ના વેપારીઓને નુકસાન જાય અને આ જે પણ ભાવનો ઘટાડો કર્યો છે એનો લાભ મધ્યમ વર્ગને અને દેશના તમામ લોકોને મળે. એટલે આમાં એવું જ થાય કે તમે જીએસટી દર ઓછો કરી દીધો અને જે વેપારીઓની જે સમસ્યા છે, એટલે હવે વેપારીઓ શું કરશે? જે રો મટીરિયલ એમને જેટલા પર્સન્ટેજમાં મળ્યું છે તો હવે એ પર્સન્ટેજમાં તમે કીધું એ જ રીતે એટલે કે ભાવ વધારો કરી દેશે પ્રોડક્ટનો. એટલે પ્રોબ્લેમ તો આપણે જે મધ્યમ વર્ગ છે તે લોકોને જ માર પડવાનો છે, એ તો કન્ફર્મ છે. એટલે હવે ઉર્વિશભાઈ, આપણે જીએસટી કપાતથી રાજ્યોની જે આવક છે તો ઘટાડાની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે? હું આ બીજી વાર પૂછું છું તમને. આપનો બહુ મહત્વનો સવાલ છે. હવે જીએસટીનું જે રેવન્યુ થાય છે એની રેવન્યુ શેરિંગ અરેન્જમેન્ટ રાજ્ય સાથે હોય છે. હવે ઘટાડો કરવાનું મૂળ કારણ શું છે કે ખરીદ શક્તિ લોકોની વધે, મધ્યમ વર્ગની, કે જે બજેટ સંતુલન કરવામાં જ હોય છે, એની ખરીદ શક્તિ વધશે તો એટલું વધારે વેચાણ થવાનું, એટલી વસ્તુની માંગ વધવાની છે કે જે આપણને સમય જ કહેશે કે સમય આધારિત જે આપણી પાસે જે ડેટા આવશે એના આધારિત જ આપણે ફાઇનલી કહી શકીશું. પરંતુ આજે એક વ્યક્તિ ઉદાહરણ તરીકે મહિને 10,000 રૂપિયાનો ખર્ચો કરે છે અને એમાં 10%ની બચત થાય છે તો 1,000 રૂપિયા એના મહિને બચે છે, વર્ષે 12,000 રૂપિયા બચે છે. તો એ 12,000 રૂપિયા કોઈક વધારે પોતાના જીવન ધોરણ સુધારવા માટે કોઈક વસ્તુ લેવામાં વપરાવાના છે, અર્થતંત્રમાં જ પાછા આવવાના છે પૈસા. એટલે રાજ્યની આવક કે કેન્દ્રની આવક જે છે એમાં કોઈ બહુ મોટો તફાવત પડી જાય એવી કોઈ શક્યતાઓ નથી, કારણ કે માંગમાં વધારો થવાનો છે. એટલે માંગમાં વધારો થાય એટલે વોલ્યુમ વધવાનું છે. અને મૂળ સિદ્ધાંત છે આમાં, જે સરકારની જે મોદીજીની જે નેમ છે એ છે કે આપણે એક એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ કે જેમાંથી ગરીબ માણસની, મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધે. આજે 5 માણસ 50 શર્ટ વસાવે છે અને 50 માણસ 100 શર્ટ વસાવે, તો એ આપણે 50 માણસ 100 શર્ટ વસાવે એ વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ. એક વ્યક્તિ 10 કાર રાખે છે અને 10 વ્યક્તિ 20 કાર રાખે, તો આપણે 10 વ્યક્તિ 20 કાર રાખે, આપણે એક વ્યક્તિ 10 કાર રાખે એની સામે આપણને કોઈ વાંધો નથી, પરંતુ એ વધારે વોલ્યુમ, વધારે લોકો સુધી જીવન ધોરણ એમના કેવી રીતે સુધરે એ બાબતનો વિચાર કરીને આ ઘટાડો કરવામાં આવે છે. કિંમત વેપારીની છે, ઉદ્યોગપતિની છે, પરંતુ જે કર છે, કર વ્યવસ્થાથી સરકાર શું રાહત આપી શકે આ વર્ગને? અમીર વર્ગનો આમાં કોઈ પ્રશ્ન નથી આવતો, એમને કોઈ આ બધી ખરીદની કોઈ બહુ ફરક એમનાથી પડતો નથી, પરંતુ જે મધ્યમ વર્ગ
અને નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, કે જેનાથી વોલ્યુમ, ઇન્ડસ્ટ્રીનું વોલ્યુમ પણ એમનાથી જ થાય છે. એમની ખરીદ શક્તિ વધશે તો એમનું વોલ્યુમ વધશે, વોલ્યુમ વધશે તો સેલ્સ વધશે, સેલ્સ વધશે તો જીએસટી સરકાર પાસે આવવાનો જ છે. એટલે જેટલો જીએસટીમાં ઘટાડો થયો એની સામે માંગ વધશે, સેલ્સ વધશે, એના ઉપર રેવન્યુ સરકારને મળવાની છે. અને એ સરકાર, કેન્દ્ર સરકારને જે રેવન્યુ મળવાની છે એમાંથી રાજ્ય સરકારને પણ એમના ડિવોલ્યુશન મેકેનિઝમ પ્રમાણે એમની રકમ પણ મળવાની જ છે. એટલે વધારે વોલ્યુમ થાય, વધારે લોકોની ખરીદ શક્તિ વધે, એ સરકારનો પ્રયાસ છે. ઓકે, હવે આપણે પરાગભાઈ, પેટ્રોલ ડીઝલ જેવી જે વસ્તુઓને જીએસટીમાં સામેલ કરવાની ચર્ચા કેટલી પ્રગતિ પર છે, તો આમાં ક્યાં સમસ્યા નડે છે અને તેનું દૂર કરવા કેવા પગલાં લેવા જોઈએ? હું એવું માનું છું કે જે રીતે સરકારે આ જીએસટીને રિફોર્મ કરી અને જીએસટીના દર ઘટાડ્યા છે, સ્લેબ્સ ઘટાડ્યા છે અને હિંમત દાખવી છે. હિંમત કે શેના માટે દાખવી, 3-4 કારણો હું પહેલાં જ કહી ચૂક્યો છું. એવી રીતે કદાચ હજી આવનારો સમય એવો આવશે, હું માનું છું ત્યાં સુધી 12 મહિનાની અંદર જ, કે તમારે હજી મોંઘવારી ઘટાડવાની જરૂર પડશે. અને મોંઘવારી ઘટાડવા માટે તો હવે એક જ રસ્તો રહેશે તમારી જોડે, કે તમારે પેટ્રોલ ને ડીઝલ જે વેટમાં છે અત્યારે, જેની પર વેટ લાગે છે, એને તમારે જીએસટીની અંદર લાવી દેવું પડશે. અને જીએસટીની અંદર લાવશો તો આપોઆપ સીધો ફાયદો પ્રજાને મળશે. અત્યારે પેટ્રોલ ડીઝલના જે પણ ભાવ છે, જેની પર વેટ વસૂલાય છે, એનો ફક્ત કેટલીક મોટી કંપનીઓને જ એનો ફાયદો મળે છે. અડચણ ક્યાં છે એ ખૂબ જ સારો પ્રશ્ન છે. આ અડચણ ઉપર એક વખત એક ચેનલમાં ડિબેટ બી થઈ ગયેલી, તો તમે ગૂગલમાં સર્ચ કરીને જોશો તો કેટલા પેટ્રોલ પંપ આ દેશમાં અદાણીના છે, રિલાયન્સના છે. કેટલાક રાજ્યોમાં કેટલાક પેટ્રોલ પંપ, કેટલીક નાની રિફાઇનરીઓ અદાણીની છે અને અંબાણીની છે. આ મોટી પ્રશ્ન છે. જો તમે પેટ્રોલ ને ડીઝલના ભાવ એ જીએસટીમાં અંડર લાવવામાં આવે છે તો સૌથી મોટું નુકસાન આ લોકોને જાય છે. અને આ લોકોને નુકસાન જવું એટલે સીધી વસ્તુ છે કે એમના તરફથી જે સૌથી મોટો ફંડનો પ્રવાહ આવતો હોય સરકારને, એ તરત ઓછો થઈ જવો. આ સૌથી મોટી અડચણ છે, ટુ બી ફેક્ટ. બિલકુલ. ઉર્વિશભાઈ, સેમ ક્વેશ્ચન તમને છે, શું કહેશો? બહુ મહત્વનો ક્વેશ્ચન છે અને આ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. આપણે બંધારણમાં 115મી કલમ હેઠળ 2012માં યુપીએ સરકાર હતી ત્યારે એક ખરડો પસાર કરવામાં આવેલો કે પેટ્રો પ્રોડક્ટ્સ છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરે, એને જીએસટીના દાયરામાં લાવવી હોય તો જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતે ખરડો પસાર કરવો પડે. હવે અત્યારે પોઝિશન શું છે? માનનીય નાણામંત્રીએ ઓલરેડી આ પ્રસ્તાવ મૂકેલો છે જીએસટી કાઉન્સિલ. સપ્ટેમ્બર 2024ની જે મિટિંગ થઈ હતી ત્રિવેન્દ્રમમાં, ત્યારે આ પ્રસ્તાવ મૂકેલો કે જીએસટીમાં આપણે પેટ્રોલ, ડીઝલ કે જે અત્યારે 55 થી 60% ટેક્સ લાગે છે, એ લાવીએ તો બધી વસ્તુઓ ઉપર એનો ફરક પડે. એ પરાગભાઈની એ રીતે વાત સાચી છે, પણ એના મૂળમાં આપણને બ્લોક ક્યાં થાય છે કે જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતે આ વાત પસાર થાય ત્યારે એ શક્ય બને. હવે જીએસટી કાઉન્સિલમાં વિરોધ પક્ષ જે છે અથવા તો રાજ્ય, જે કઈ રાજ્ય બીજા જે છે, એ સંમત થાય ત્યારે આ વાત થાય. એમને એમ છે કે આનાથી અમારી આવક ઘટી જશે. એ આવક ઘટી જશે, પણ એની સામે બીજી જે ઇકોનોમીમાં ઓપનિંગ્સ બનશે, એનાથી જે માંગ વધશે, પુરવઠો વધશે, ઉત્પાદન વધશે, એનાથી અલ્ટિમેટલી તો એ આવક ઓફસેટ થઈ જવાની છે. પરંતુ આ વાત જીએસટી કાઉન્સિલમાં જે દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે એ નાણામંત્રીઓ છે, એ જ્યારે આ વાતને અનુમોદન આપે ત્યારે આ શક્ય બને છે. એટલે વિરોધ પક્ષનો સહકાર અનિવાર્ય છે, કારણ કે એના મૂળમાં 2012માં યુપીએની સરકારે કરેલો એક ખરડો છે, 115મું એક્ટ એમેન્ડમેન્ટ છે, જેનાથી આપણે આ કરી નથી શકતા.
એ તમારી વાત સાચી છે ઉર્વિશભાઈ, એ ખરડો યુપીએ સરકારમાં પસાર કરેલો, પરંતુ અહીંયા તમને એક કરેક્ટ આપણે વાત કરવી પડશે કે જીએસટી કાઉન્સિલના જે મેમ્બર્સ છે એમાં દરેક મેમ્બર એગ્રી હોય એવું નથી હોતું, પરંતુ બહુમતીથી ખરડો પસાર થાય છે જીએસટીમાં. અત્યારે આપણને ખબર છે કે બહુમતીમાં કેવું છે, અત્યાર સુધીમાં જીએસટી કાઉન્સિલમાં નિર્ણયો લેવાયા. સૌ પ્રથમ જ્યારે જીએસટી કાઉન્સિલનો કેસ આટલો બધો હતો કે એક કરેક્શન આ બાબતમાં છે. નહીં, આ તમને એટલે વિરોધ પક્ષના એક બે કાઉન્સિલ મેમ્બરોના વિરોધથી કંઈ અટકતું નથી. બહુમતી જે છે એ બહુમતીના જોરે સરકાર ધારે તો કાલે જે પેટ્રોલ ડીઝલને જીએસટી કાઉન્સિલમાં જીએસટીના દાયરામાં લાવી શકે છે, પરંતુ રીઝન કંઈક બીજું છે. આપની વાત પાર્શિયલ વાત છે. આમાં પેટ્રો પ્રોડક્ટ્સનો જે ખરડો 115મો કર્યો છે ને એ આપ જોજો. એમાં એમ કહ્યું છે કે પેટ્રો પ્રોડક્ટ્સને આપણે જીએસટીના દાયરામાં લાવવું હોય તો સર્વાનુમતિ જરૂરી છે જીએસટી કાઉન્સિલ. આ બહુ સ્પષ્ટ બંધારણીય રીતે લખેલું છે. એટલા માટે આપણે કહીએ છીએ કે બધા પક્ષોના સહકારથી જ આ સોલ્યુશન આવે. કે રાજ્યની જે મોટા મોટી ચિંતા હોય છે કે આનાથી અમારી આવક ઘટી જશે, તો એ કેવી રીતના સરભર થશે. આ જ્યારે સર્વાનુમતિ બનશે ત્યારે જ આ શક્ય બનવાનું છે. એટલે એમાં વિરોધ પક્ષોનો સહકાર પણ ખૂબ જ જરૂરી છે. વાત બી ઉર્વિશભાઈ અને પરાગભાઈની એવી છે કે જે કાયદાની આપણે વાત તો કરી જ રહ્યા છીએ, તો હવે વાત આપણે જીએસટી પર આવી જઈએ પાછા ફરીવાર. જીએસટી ઇઝ ઓફ ધ ડુઈંગ બિઝનેસને સુધારવા માટે કેવી રીતે મદદ કરશે ઉર્વિશભાઈ? જીએસટી ચોક્કસ અર્થતંત્રને સુધારવા માટેનું જ સરકારનું એક મહત્વનું કદમ છે. એટલા માટે કે અર્થતંત્ર શેનાથી ચાલે છે? ડિમાન્ડ અને સપ્લાય. ડિમાન્ડ વધે તો સપ્લાય થવાનું છે, તો પ્રોડક્શન થવાનું છે, અને તો જીએસટીનું કલેક્શન થવાનું છે, અને એમાંથી કલ્યાણ યોજનાઓ છે. એટલે આખી જે અર્થતંત્રની જે સાયકલ છે એ ડિમાન્ડ આધારિત સાયકલ છે. એટલે પ્રયત્ન સરકારે એ કર્યો છે કે ડિમાન્ડ વધે તો અર્થતંત્રને ચોક્કસ એમાંથી ફાયદો થવાનો છે. એના માટે શું કરવું પડે? તો સરકાર પાસે શું સાધનો છે કે ડિમાન્ડ વધારી શકાય? તો સરકાર પાસે કર વ્યવસ્થા છે. ઉત્પાદન સરકાર નથી કરતી, કે કિંમતો સરકાર નક્કી નથી કરતી, પરંતુ એ જે વસ્તુ જે ચીજ વસ્તુઓ છે એના ઉપર કર માળખા માટે સરકાર જવાબદાર છે. તો એમાં એટલીસ્ટ આપણે થોડીક રાહત આપી શકીએ, 10%ની રાહત આપી શકીએ. એક વ્યક્તિ જે મેડિક્લેમ જે આયુષ્માનમાં નથી આવરી શકાયા, એવા લોકો અપર મિડલ ક્લાસના મેડિક્લેમ લેવા જાય છે. ઓકે ઉર્વિશભાઈ, તમે આપણે જે વાત કરી તેના માટે જે બાબતે કોઈ ડેટા છે આપની પાસે, વેપારીઓને જે ફાયદો થયો હોય? ચોક્કસ ફાયદો થવાનો છે. એક ઓટોમોબિલ ડીલરની વાત કરી, 4-વ્હીલર કરે છે, ફાયદો થવાનો છે ઉર્વિશભાઈ, એ તમે શરૂઆતથી કહો છો, પણ મારે ડેટા છે તમારી પાસે જેને ફાયદો થયો છે? ડેટા ક્યારે બનશે? કે નવી સિસ્ટમ અમલમાં આવશે ને એના આંકડા, ત્રિમાસિક આંકડા જ્યારે આપણી સામે આવશે ત્યારે આપણી પાસે ડેટા હશે. આજે તો આપણે ડેટા માત્ર 28%માંથી 18% થયો, 12%માંથી 5% થયો, કે હેલ્થ ઇન્સ્યોરન્સ 18%માંથી 0 થઈ ગયો, કે કાર લેવી હોય તો 28%થી 18% થયા. આ જ ડેટા છે આપણી પાસે. પણ એની અસર કેવી રીતે થાય છે એ તો જ્યારે માર્કેટમાં મુવમેન્ટ થશે અને 2-3 મહિના પછીના જે આંકડા આવશે એના આધારે આપણને એ ખ્યાલ આવશે કે એકચ્યુઅલ એની ઇમ્પેક્ટ શું થઈ છે. ઓકે પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ, જીએસટીનો જે કર ચોરી રોકવાનો ઉદ્દેશ્ય હતો એ કેટલો સાકાર થયો? એમાં થોડીક બે બાબત છે. લોકો જીએસટી આવ્યા પછી સીધી રીતે જે સાચા વેપારીઓ હતા, જેને કશું ખોટું કરવું નથી, એ લોકો જીએસટી ચૂકવે છે, બિઝનેસ કરે છે. અને જે હજી પણ નોટબંધી પછી જેમ આપણે કીધું કે ભાઈ કાળા ધન, જે બાબાએ કીધેલું કે કાલા ધન હોગા તો પૂરા દેશ ये हो जाएगा,
પરંતુ આપણને ખબર છે કે નોટબંધી પછી પણ લગભગ 27 લાખ કરોડનું નોટો જમા થઈ ગયેલી. એટલે નોટબંધી ક્યાં ઇફેક્ટ થઈ જ નહીં આ દેશમાં. એવી રીતે આજની તારીખે બી એવા કેટલાય લોકો છે કે વિધાઉટ જીએસટી બી બિઝનેસ કરે છે, 2 બિલ બુક રાખે, જરૂર હોય કે જીએસટીની નથી અને જીએસટી વગરનું બિલ આપી દે અને વ્યવહાર એ રીતે રોકડામાં બી ચાલતો હોય. પરંતુ જીએસટી એક સારી વાત છે અને ખરેખર વિદેશની અંદર પણ જે ડેવલપ કન્ટ્રી છે ત્યાં એક જ ટેક્સ હોય છે. એટલે જીએસટી ખરો ત્યાં, પરંતુ 13% એટલે 13% ટેક્સ હોય. ચાહે પછી એ સર્વિસ ઉપર જેમ આપણે 18% સ્લેબ છે, 12%, 5%, એ પણ બધાનો એક સરખો જ સ્લેબ જ 13% કે 12% રાખવો જોઈએ મારે મતે. અને જેમ આપણે વાત કરીએ એમ કે જો સર્વાનુમતિ થાય, અમને જેમ ઉર્વેશભાઈએ કીધું, તો પેટ્રોલ ડીઝલ ઉપર બી વિચાર કરવો જોઈએ, તો દેશની જનતાને લાભ મળે. ઓકે, ઉર્વેશભાઈ શું કહેશો? ચોક્કસ કર માળખામાં જેટલું સરળીકરણ થાય અને એમાં જેટલી રાહત આપી શકાય એ પ્રજાના હિતમાં છે અને અર્થતંત્રના પણ હિતમાં છે, વેપારીના પણ હિતમાં છે અને મેન્યુફેક્ચરરના પણ હિતમાં છે. એટલે આ દિશામાં જે પ્રયત્નો જે થાય એ આપણે જોઈ રહ્યા છીએ અને સંકલિત રીતે હજુ વધારે સંકલિત પ્રયત્નો, ભલે આપણે મતભેદ હોય, કોઈ ત્રુટિ હોય, એમાં સુધારાને અવકાશ હોય, પણ એ બાબતે ખુલ્લી ચર્ચા થાય અને જે ખરેખર જે પ્રોબ્લેમ્સ છે એ કેવી રીતે સોલ્વ કરી શકાય એ બાબત. માત્ર વિરોધનું રાજકારણ આમાં નથી, આમાં સુધારાની નીતિ છે. એટલે એ સુધારાવાદી વલણમાં બધા રાજકીય પક્ષો સહકાર આપી અને શું થઈ શકે સિમ્પલમાં સિમ્પલ રીતે, એ વાત અત્યારે ખૂબ જ આવશ્યક છે. મોદીજી પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધ પક્ષોએ પણ એમણે પણ આવકાર આપ્યો છે કે બેઝિકલી આ જે થયું છે એ બરાબર છે. તો આ દિશામાં આગળ કેવી રીતે આપણે વધી શકાય, એમાં દરેકની ભૂમિકા છે અને એ ભૂમિકા પ્રમાણે આપણે આગળનું સ્ટ્રક્ચર પણ સુધારી શકીએ, ટેક્સ સ્ટ્રક્ચર. એ આપણો પ્રયત્ન છે. ઓકે, પરાગભાઈ, નિયમો બદલાતા રહે છે વારંવાર, તો નિયમો જે બદલાતા રહે છે તેને લઈને વેપારીઓને પણ ભારે નુકસાન થતું હોય છે. તો તમને એવું લાગે છે કે ચોક્કસ નિયમ હોવો જોઈએ? કઈ બાબતના નિયમો? એટલે આજે આપણે જીએસટીની જે વાત કરી રહ્યા છે, વેપારીઓને જે રીતે થઈ રહ્યું છે. હા, એટલે મેં હમણાં જ તમને વાત કરી કે વિદેશમાં કેવું છે કે જીએસટી છે, સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ, કેનેડાનું લઈએ, તો ત્યાં 13% જીએસટી છે. એટલે ત્યાં આવી રીતે 12%, 5%, 18%, 28% એવા કોઈ સ્લેબ જ નથી અને સર્વિસના 18%. તો ત્યાં બધા ઉપર 13% એક જ જીએસટી છે. એટલે એ પ્રમાણે હમણાં વાત થઈ કે એક યુનિફોર્મ જીએસટી હોય તો ધંધો કરવાનો દરેક મેન્યુફેક્ચર હોય, ટ્રેડર્સ હોય કે નાનો વેપારી હોય, દુકાનદાર હોય, એ બધાને સરળ પડે. અત્યારે કેવું છે કે તમે લગભગ 7 દિવસ બાકી છે 30 તારીખને, પછી જીએસટી કાઉન્સિલ દ્વારા અને જીએસટીના જે કમિશનર્સ છે એમણે કીધું છે કે અમે પેનલ્ટી લગાડીશું $1.5 લાખ રૂપિયા. અને તમે જુઓ કે ઇન્ફોસિસને જેને આપણે કોન્ટ્રાક્ટ આપેલો છે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો કે જીએસટીનું રિટર્ન્સ ભરાતું હોય, એ ભરાતું નથી. 2-3 વાગ્યા સુધી જે ઇન્કમ ટેક્સના સીએસ હોય છે કે એકાઉન્ટન્ટ્સ હોય છે એમની ઓફિસો ચાલુ હોય છે. આ બી એક ત્રુટિ છે. હવે 7 દિવસ થઈ જશે ને હજી તો કેટલા બધા લોકો બાકી છે. તો આમાં હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. લોકોને કઈ રીતે ઇઝી થાય, સરળીકરણ પડે, એ બહુ મહત્ત્વની છે. વાદ વિવાદ 2 પાર્ટીનું આ તે તો ચાલ્યા જ કરશે, પરંતુ જ્યાં લોકોની સુખાકારીની વાત આવે, વેપારીઓની વાત આવે, એમની સમસ્યાની વાત આવે, ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આપણે એમને સારું થાય સુખાકારી માટેની જ કામના કરી છે અને વાત કરી છે. બિલકુલ. ઉર્વેશભાઈ, આપ શું બોલશો? પરાગભાઈની વાત સાથે સમજ છીએ કે અમલમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓ ક્યારેક આવે છે. આટલો મોટો ડેટા સર્વ કરવાનો હોય ત્યારે સર્વરની કેપેસિટી ઓછી પડે, આ બધા જેન્યુઇન પ્રશ્નો છે અને એ માટે
કેવી રીતે ડેટા સેન્ટર્સ વધારવા, કેવી રીતે સ્પીડ વધારવી, બેન્ડવિથ વધારવી, આ બધા ટેકનિકલ પ્રશ્નો. કારણ કે ઇનપુટ ક્રેડિટ માટે જે આપણે વેપારીની વાત કરીએ છીએ, ઇનપુટ ક્રેડિટ જ્યારે ફાઇલ કરવાની હોય રિટર્ન જીએસટીનું, ત્યારે સર્વર ચોકઅપ થયેલા હોય તો એ ભરી નથી શકતા અને પછી પેનલ્ટી લાગે છે. આ જેન્યુઇન પ્રોબ્લેમ છે. પરંતુ એ દિશામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. આપણે યુપીઆઈ સેટઅપ કર્યું, એમાં કરોડો ટ્રાન્ઝેક્શન્સ રોજના થાય છે અને સ્મૂધલી જનરલી થાય છે. એટલે આ રીતે જીએસટીના માળખામાં પણ જે કંઈ ટેકનિકલ સુધારા આવશ્યક છે એ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને બહુ મોટી ટેકનિકલ વ્યવસ્થા સરકારમાં આકાર લીધી છે. અને લોકો સતત પ્રોબ્લેમ્સ છે શું છે, એને કેવી રીતે સોલ્વ થઈ શકે એ બાબતે એ લોકો વિચાર કરે છે, અમલ પણ કરે છે, સુધારા પણ થયા છે, સ્પીડમાં પણ ફરક પડ્યો છે. આપણે 5G એક 2Gનો સમય હતો, એ આજે 5Gમાં આપણે પહોંચ્યા છે. કનેક્ટિવિટી વધી છે, ડેટા ટ્રાન્સફરની સ્પીડ વધી છે, એની કોસ્ટ ઓછી થઈ છે. પરંતુ ધીસ ઇઝ નોટ ફાઇનલ. એ હજી પણ સુધારા, સતત સુધારાને અવકાશ. અને એમાં જે કોઈ ટેકનિકલ સૂચનો હોય, જ્યાં પણ કંઈ તકલીફ હોય સિસ્ટમમાં, એ ચોક્કસ એ રેક્ટિફાઈ કરીને એ કરવી સુધારણા યોગ્ય રીતે, એ સરકારની ફરજ છે. અને પરાગભાઈએ જે વાત કરી એમની વાતમાં એક સચ્ચાઈનો રણકો છે. તો એ પ્રમાણે સતત જાગૃત રહીને દરેક વિરોધ પક્ષ પણ સૂચનો કરતા રહે, એ આવકાર્ય બાબત છે લોકતંત્રમાં. ઓકે, પરાગભાઈ તમને પૂછીશ, જીએસટી પોર્ટલ પર લકાદાર ટેકનિકી સમસ્યા સામે આવતી હોય છે, તો શું સરકાર પાસે આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ છે કે નહીં? હા, જેમ આપણે અત્યારે ચર્ચા કરી ઉજવીશભાઈએ, આ એક ટેકનિકલ બાબત છે કે પોર્ટલની કેપેસિટી વધારવા માટે, બેન્ડવિથ વધારવા માટે આપણે અત્યારે જે 5G છે એ 5Gથી વધારે બેન્ડવિથ વધારીને કદાચ 6G ઉપર જવું પડે, હાઈ સ્પીડ ઉપર જવું પડે. જેમ આપણે ઓફિસ હોય છે તો ઓફિસ, ઘરે હોય છે તો ઘરે આપણે 100 Mbps થી ચાલી જાય છે, પરંતુ ઓફિસ હોય તો ત્યાં 100 MB 300 Mbps જોઈએ. એ રીતે જે પણ પોર્ટલ્સ જ્યાં પણ ચાલતા હોય એની સ્પીડ વધે એ પ્રમાણેના પગલાં લેવા જોઈએ. અને એ કોઈ સામાન્ય બાબત નથી કે ઇઝી બાબત પણ નથી. એની પાછળ કરોડો અબજો રૂપિયાનો ખર્ચો છે. આજે વિદેશની અંદર જે ડેવલપ કન્ટ્રી છે ત્યાં તમે જુઓ તો ત્યાં ફટાફટ બધું થઈ જતું હોય. જેનું કારણ એ છે કે એ લોકો સામે એ પ્રકારની ટેકનોલોજીનો યુઝ કરે છે અને ટેકનોલોજીને સાર્થક કરવા માટે થઈને કરોડો અબજો ડોલરનો ખર્ચો કરે છે એ લોકો ત્યાં. એ પ્રમાણે આપણે પણ એ પ્રકાર ઇન્ફોસિસ જેવી કંપનીને આપણે આપ્યો છે. ઇન્ફોસિસ કંપની માટે સૌ કોઈ જાણીએ છીએ કે ખૂબ જ નામી કંપની છે અને ખૂબ જ સારી કંપની છે. એના સોફ્ટવેર, એમને ઇન્કમટેક્સ માટેના સોફ્ટવેરનું પણ એમને સોંપેલું છે. અત્યાર સુધીમાં 12 કરોડ જેટલા ટેક્સ પેયર, આઈટી ટેક્સ પેયર જે નોંધાયેલા છે આ દેશમાં, એમાંથી હજી 5 કરોડ જેટલા લોકોનું જ આઈટી રિટર્ન ભરાયું છે, બિકોઝ ઓફ કે સિસ્ટમનો પ્રોબ્લેમ છે. તો હવે સરકારે જે બી ટેન્ડર બહાર પાડેલા હોય, ઇન્ફોસિસને આ વખતે આપી જોઈએ કે જે પણ હોય એની અંદર કઈ રીતે સુધારો કરી શકાય એ વિચારવું જોઈએ. બિલકુલ. ઉર્વિશભાઈ, શું કહેશો આપ? જી, સાચી વાત છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ વધી રહ્યું છે, રિટર્ન્સ, ઇન્કમટેક્સ રિટર્ન્સ હોય કે જીએસટી રિટર્ન્સ હોય, એ બધું ઇલેક્ટ્રોનિકલી ગવર્ન થઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે એની ડેડલાઇન્સ હોય એ વખતે વધારે ઘસારો રહેવાનો છે. ઇન્કમટેક્સ રિટર્ન્સ 5 કરોડ ભરાયા તો એમાં 15મી સપ્ટેમ્બર ડેડલાઇન હતી, તો સ્વાભાવિક છે કે 12મી થી 15મી સપ્ટેમ્બર સુધીમાં 50 લાખ લોકો, કરોડ લોકો રિટર્ન ફાઇલ કરવા માટે પ્રયત્ન કરતા હોય. એ વખતે સિસ્ટમ ઉપર લોડ વધી જાય, તો એ લોડને કેવી રીતે હેન્ડલ કરવો, કે જે ખરેખર કંઈક પ્રયત્ન કરી રહ્યા છે ફાઇલ કરવા અને નથી કરી શકતા સિસ્ટમને લીધે, તો એમાં કેવી રીતે, કારણ કે એ રશ જે છે એ કન્સિસ્ટન્ટ સતત નથી રહેવાનો.
શરૂઆતમાં ઓછા હોય, પછી મધ્યમ આવે ને પછી જ્યારે ડેડલાઇન વખતે એમાં રશ પીક થઈ જતો હોય છે બંને જીએસટીમાં, એટલે ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ બધામાં. તો એ વખતે જે સિસ્ટમની જે કેપેસિટી છે એ કેવી રીતે એડજસ્ટ કરીને લોકોને સુવિધા વધારે સરળતાથી એ ફાઇલ કરી શકે. ભલે એ મોડ 14મી સપ્ટેમ્બરે કે 15મી સપ્ટેમ્બરે ફાઇલ કરે છે છેલ્લે દિવસ, પણ એ ડેડલાઇન પહેલા તો કરે જ છે. એમને ડેટા એકત્ર કરીને બધું જે કરતા હોય એમાં સમય પણ લાગે, પરંતુ એ જ્યારે ફાઇલ કરે છે ત્યારે સિસ્ટમ ડાઉન હોય કે નેટવર્ક ના મળે તો બીજે દિવસે એ ફાઇન પોઝિશનમાં આવી જાય છે. એટલે એ વ્યવસ્થા જે છે કે રશ અવર્સમાં, પીક અવર્સમાં જેમ આપણે ટ્રાફિક હોય છે પીક અવર્સમાં, એવી રીતે આમાં પણ ટ્રાફિક હોય છે. તો પીક અવર્સના ટ્રાફિકને મેનેજમેન્ટ કરવા માટે જે સિસ્ટમે જે અપગ્રેડેશન્સ કરવાના છે એ આવશ્યકતા છે અને એ દિશામાં આપણે કરી રહ્યા છીએ. જેવી રીતે આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે યુપીઆઈમાં સિસ્ટમને વિકસાવી છે, એ રીતે આવી રીતે અન્ય ટેક્સેશન રેવન્યુ સેક્ટરમાં પણ એ સુધારા થાય એ ખૂબ જ આવશ્યક છે અને અનિવાર્ય પણ છે. પ્રશ્ન પરાગભાઈ તમને, તો સરકાર કેટલા ચોક્કસ ઉત્પાદનો અથવા તો સેક્ટર પર જ કપાત કેમ કરે છે અને શું આ પસંદગી કોઈ રાજકીય વિચારણાઓથી પ્રભાવિત છે? જે પણ રૂલિંગ પાર્ટી હોય હંમેશા એના પગલાં એવા જ હોય કે એ પ્રજા માટે સારું કરવાની વાત કરતી હોય, એની જોડે જોડે એ પણ ધ્યાન રાખતી હોય કે પોતાની રાજકીય પાર્ટીને કઈ રીતે એનો ફાયદો થશે અને એનો પ્રચાર પ્રસાર પણ કરતી હોય છે. એનો સૌથી મોટો દાખલો આપણે મોદી સાહેબનો જ જોયેલો છે કે અત્યાર સુધીમાં એમના પોતાના પ્રચાર પાછળ અહીંયા વારંવાર આવતા હોય કે દેશમાં જતા હોય, વિદેશ જતા હોય, તમે કોઈ પણ છાપું જોઈ લો તો એમનો મોટો ફોટો હોય. એક કટિંગ આખા છાપામાં જાહેરાત આપવાનો ખર્ચો લગભગ 16 લાખ રૂપિયા છે. 365 દિવસ કેટલાય અખબાર ચાલતા હશે આ દેશની અંદર, કેટલીય પ્રિન્ટ મીડિયામાં, બધાને ખ્યાલ છે એમની પોતાનું જે PR જે એમનું કેમ્પેનિંગ છે એની પાછળ લગભગ અત્યાર સુધીમાં 15 થી 20 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા હશે. એટલે આ તો હોય જ છે, પરંતુ પહેલાં પણ હતું, પહેલાં એ સમય પ્રમાણે હતું કોંગ્રેસના સમયમાં, પરંતુ કોંગ્રેસને ઘણું બધું શીખવા મળ્યું છે. હું તો કહું છું કે હવે આવનારા સમયમાં જ્યારે સત્તા વધારશે ત્યારે કોંગ્રેસ આના કરતાં પણ વધારે કરશે. જે પણ પ્રધાનમંત્રી આવશે, નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું. કેમેરો સતત મોદી સાહેબ ઉપર જ રહે. તમે જુઓ ને, કેમેરો બિલકુલ હટવો ના જોઈએ. ચાહે અહીંયા એમના મધર જીવતા હતા, એમના આશીર્વાદ લેવા આવતા તો કેમેરો હોય, વચ્ચે કેમેરાને ની વચ્ચે કોઈ પણ ના આવતું હોય, ખાસ ધ્યાન રાખવામાં આવે. એટલે એવું છે કે દરેક જણ પોતાની પાર્ટી માટે આ કામ બી કરતું જ હોય ને જ્યાં પણ જેની પણ સરકાર હોય એ હંમેશા એવા કાર્ય કરતી હોય કે પ્રજાને તો કામમાં આવે પરંતુ એનો યશ પોતાની પાર્ટીને મળે એવો પ્રયત્ન થાય. ઓકે, પરાગભાઈ ટૂંકમાં જવાબ આપશો તમે? સોરી ઉર્વિશભાઈ, જી ટૂંકમાં આપજો. જી, શું કહેશો આપ પરાગભાઈએ કીધું તેને લઈને? બેઝિકલી આપણે બધા ફરક જોઈ રહ્યા છીએ કે જે રાજનીતિ જે હતી પ્રચાર આધારિત રાજનીતિ, પ્રચાર કરવો, બસ ઇલેક્શન આવ્યું છે એટલે પ્રચાર કરો અને મત મેળવો, એ હવે બંને બાજુ રાજનીતિ તરફ અને લોકતંત્ર તરફ, મતદાર અને રાજકીય પક્ષ બંનેને એ અહેસાસ થઈ ગયો છે કે રાજનીતિ હવે પરિણામલક્ષી છે. જે પ્રોપેગેન્ડા આધારિત પોલિટિક્સ હતું એ પરફોર્મન્સ આધારિત પોલિટિક્સ બન્યું છે. દરેક મતદાર સમજે છે કે જે પરિણામલક્ષી રાજનીતિ કરે છે ખરેખર કંઈક એમના જીવન ધોરણમાં કંઈક ફેરફાર લાવી શકે છે. જી, એ તરફ એ આકર્ષણ છે. અને પાર્ટી એ હંમેશા પ્રયત્નમાં હોય છે કે પરિણામથી કેવી રીતે મતને આપશે. પ્રચાર તો પછીની વાત છે, પરિણામ હશે તો પ્રચાર થશે. બિલકુલ, એકલા પ્રચારથી રાજનીતિ હવે ચાલવાની નથી ને મોદીજીએ આ બાબત પર ખૂબ જ ધ્યાન આપ્યું છે. પરિણામલક્ષી રાજનીતિથી એ અત્યારે ભારતમાં અને વિશ્વમાં
ઓકે, ઉર્વિશભાઈ અને પરાગભાઈ, મુદ્દો બહુ સારો છે, લાંબો, હજુ બી આપણે સમય લઈ શકીએ છીએ, પણ મારી જોડે સમય નથી, એટલા માટે આપણે વિદાય લેવી પડશે. ઉર્વિશભાઈ અને પરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તેના માટે. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.